નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે નવો પાઠ શરૂ કરેલો, પાઠ નંબર 6, જેનું નામ છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. હવે એ ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોની અંદર આપણે કોઈ પ્રોગ્રામિંગ જ્યારે કરવાનું થાય ત્યારે કયા પ્રકારના પ્રોગ્રામિંગનો આપણે ઉપયોગ કરી શકીએ એ બધી માહિતી આપણે મેળવતા હતા. તેમાં આપણે મુદ્દા નંબર 6.3.2 ઉપર પહોંચેલા હતા. ત્યાંથી આપણે આગળ શરૂ કરીએ. તો મુદ્દા નંબર 6.3.2 ડેટા એબ્સ્ટ્રેક્શન, ત્યાંથી હવે આપણે શરૂ કરીએ છીએ. સૌથી પહેલા ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું એ જાણીએ આપણે. ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતીને રજૂ કરવાની પ્રક્રિયા છે. ડેટા એબ્સ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે. તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પરંતુ કાર્ય કઈ રીતે કરે છે તે જણાવતો નથી. માત્ર કાર્ય કરી દે એ તમને જણાવે કે મેં આ કામ કર્યું છે, પરંતુ તે કાર્ય કઈ રીતે કરે છે તે આપણને જણાવતું નથી. દાખલા તરીકે આપણે જ્યારે સી પ્રોગ્રામિંગમાં SQRT25 લખીએ છીએ અને પ્રિન્ટ એફ આપીને હેલો વર્લ્ડ એવો વિધેય લખીએ, તો આ વિધેયનો ઉપયોગ કરીએ ત્યારે તે કાર્ય કેવી રીતે કરે છે તે આપણે જાણતા નથી, પરંતુ કાર્ય થાય છે અને એનો જવાબ પણ આપણને જોવા મળે છે. એટલે એ કઈ રીતે કાર્ય કરે છે તે આ ડેટા એબ્સ્ટ્રેક્શન જણાવતું નથી. જરૂરી નિવેશ ડેટા પ્રાચલો એટલે કે ઇનપુટ ડેટા વેરિયેબલ્સ સાથે ઉપયોગ કરતા નિર્મિત યુઝર ડિફાઇનેડ વિધેય પણ ડેટા એબ્સ્ટ્રેક્શન પૂરું પાડે છે. ડેટા એબ્સ્ટ્રેક્શન આપણને વાપરવા માટેની એક રૂપરેખા અથવા ઢાંચો મતલબ કે ટેમ્પલેટ અથવા સ્ટ્રક્ચર પૂરું પાડે. સિસ્ટમમાં ડેટાનો સંગ્રહ, નિર્માણ અને જાળવણી કઈ રીતે થાય તેની કેટલીક માહિતી ગુપ્ત રાખે છે. તે આપણા સમક્ષ રજૂ કરતું નથી કે આ જાળવણી કઈ રીતે થાય છે. અહીંયા સી અને C++ ના એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ, એને જો કોઈ તમને એવું કહે કે ADT નું પૂરું નામ જણાવો તો એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ થશે, અથવા સ્ટ્રક્ચર્સ. અને C++ અથવા જાવાના ક્લાસ એ ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણ છે, જેમાં આપણે કોઈ પણ કાર્ય સોંપીએ છીએ, કાર્ય થાય છે સ્ક્રીન ઉપર, એનો જવાબ પણ તમને જોવા મળે, પણ એ જવાબ એ આન્સર કઈ રીતે આવે છે તે તમને દર્શાવવામાં આવતું નથી. ડેટા એન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવી ડેટાને સુરક્ષિત કરે છે, જ્યારે ડેટા એબ્સ્ટ્રેક્શન પ્રક્રિયાના અમલીકરણની માહિતીને ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત બનાવે છે. આ બંનેનો તફાવત છે. હવે મેસેજિંગની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ મેસેજિંગમાં શું હોય, તો ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવાની ક્રિયાને મેસેજિંગ કહેવાય છે, કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એન્કેપ્સ્યુલેશનને કારણે બધી મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે જ થાય છે.
જુદા જુદા ક્લાસમાં એક સરખા નામ ધરાવતી એક સરખી મેથડ હોઈ શકે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ કે ભાઈ ડેટ ક્લાસમાં ડિસ્પ્લે નામની મેથડ છે, તેવી જ રીતે ટાઈમ અને પર્સન નામના ક્લાસમાં પણ ડિસ્પ્લે નામની મેથડ હોઈ શકે. તો એમાં કઈ એક જ ક્લાસમાં એક સરખા નામવાળી નામ ધરાવતી એક સરખી મેથડો હોય તો એમાં મૂંઝાવાનું નહીં. જ્યારે પ્રોગ્રામમાં ડિસ્પ્લે મેથડ વાપરવામાં આવે છે ત્યારે તે જે ઓબ્જેક્ટ દ્વારા બોલાવવામાં આવે છે તે કયા ક્લાસનો છે તેના દ્વારા કઈ ડિસ્પ્લે મેથડનો અમલ કરવો તે નક્કી કરવામાં આવે, એના માટે આ મેસેજિંગ વપરાય છે. દાખલા તરીકે જો પર્સન ક્લાસના ઓબ્જેક્ટ વડે ડિસ્પ્લે વપરાણી હોય તો તે પર્સન ક્લાસની ડિસ્પ્લે મેથડનો અમલ કરશે, બીજે ક્યાંય ડિસ્પ્લે સર્ચ કરવા જશે નહીં. આ કામ મેસેજિંગ દ્વારા થાય. જ્યારે મુદ્દા નંબર 6.3.3 પોલીમોર્ફિઝમ, તો આના દ્વારા શું થાય છે એ પણ આપણે જાણીએ કે પોલીમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા, એને પોલીમોર્ફિઝમ કહેવાય. એક જ મેથડના જુદા જુદા સ્વરૂપ હોય તેને પોલીમોર્ફિઝમ કહેવાય. મેથડ એક છે પણ એના સ્વરૂપ અલગ અલગ છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણમાં આપણને આપેલું છે એક MAX એટલે કે મેક્સ વિધેય લખેલું છે કે જે બે પૂર્ણાંક સંખ્યામાંથી મોટી સંખ્યાની કિંમત પરત કરે છે, એવી એક મેક્સ નામનો વિધેય લખેલો છે. જ્યારે મેક્સ નામનું જ બીજું વિધેય લખેલું હોય કે જે કોઈ એરે માં સંગ્રહ કરેલી પૂર્ણાંક સંખ્યાઓમાંથી મહત્તમ સંખ્યા શોધે ત્યારે પોલીમોર્ફિઝમ બને. મતલબ નામ એક છે મેક્સ, પણ બંનેના કાર્ય અલગ અલગ છે, સ્વરૂપ અલગ અલગ છે, તો એ પોલીમોર્ફિઝમ કહેવાય. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતા વધુ મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે. ફંક્શન અથવા મેથડ ઓવરલોડિંગ કહેવાય. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ આ જ રીતે ઓપરેટર ઓવરલોડિંગ કરવાની પણ મંજૂરી આપણને આપે છે. દાખલા તરીકે અહીંયા આપણને det1 -det2 તથા n1 -n2 બંને પદાવલીમાં પ્રક્રિયા જે છે આ ડેશ અથવા માઇનસની નિશાની જે કંઈ પણ તમે કહો એ પ્રક્રિયા અલગ અલગ રીતે કાર્ય કરે છે. આમ બે પ્રકારના ઓવરલોડિંગ વડે પોલીમોર્ફિઝમ શક્ય બને છે. ફંક્શન ઓવરલોડિંગ પણ હોય અને ઓપરેટર ઓવરલોડિંગ પણ હોય. આવી બે ઓવરલોડિંગ આવે છે. હવે વાત આવે મુદ્દા નંબર 3.3 6.3.3. હું ખાલી 3.3 જ બોલ્યો. એટલે એગ્રીગેશન અને કમ્પોઝિશનની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા કમ્પોઝિશન કહેવામાં આવે છે. એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા કમ્પોઝિશન કહેવાય. કઈ રીતે કહેવાય એ આપણે જોઈએ આગળ. કે એગ્રીગેશન અથવા કમ્પોઝિશન અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તેમાંનો અંશ સંબંધ રજૂ કરે છે. એગ્રીગેશન અથવા કમ્પોઝિશનમાં એવું થાય કે ભાઈ એક ક્લાસના ઓબ્જેક્ટ છે એ જ ઓબ્જેક્ટ પાછા બીજા ક્લાસના ઓબ્જેક્ટ પણ હોઈ શકે. એટલે એગ્રીગેશન અથવા કમ્પોઝિશનમાં બે વચ્ચે સંબંધ શું થાય તો કે કા પૂર્ણ સંબંધ હોય અને કા પછી તેમાંનો એકાદો અંશ એ બીજા ઓબ્જેક્ટમાં હોય એવું પણ બને. હવે આપણે
એગ્રીગેશન અને કમ્પોઝિશન સમજવા માટે અગાઉ બનાવેલ પર્સન ક્લાસમાં ફેરફાર કરીશું. અહીંયા આપણે અગાઉ પર્સન નામનો એક ક્લાસ જોયો હતો, જેમાં અલગ અલગ 5 કર્મચારીઓના નામ અને એના પ્રોફેશન્સ આપણે જોયા હતા. તો એના આધારે જ આપણે એવું નક્કી કર્યું હતું કે ભાઈ ક્લાસ છે એક જ છે, કે ભાઈ બધાય માણસ છે, પણ બધાયના નામ ને એના બિહેવિયર ને એના એટ્રીબ્યુટ ને એ બધા જુદા જુદા હતા. એ રીતે સૌપ્રથમ આકૃતિ 6.5 માં દર્શાવ્યા પ્રમાણે બે નવા ક્લાસ આપણને જોવા મળશે, જેમાં નેમ અને એડ્રેસ બનાવીએ છીએ. તો ત્યાર પછીનું આપણે હમણાં આના પછીના પેજમાં જોઈએ. અહીંયા આ નેમ ક્લાસમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એટ્રીબ્યુટ છે. અને એડ્રેસ ક્લાસમાં હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ, પિનકોડ આ બધા એટ્રીબ્યુટ્સ છે. તો અહીંયા સમજવાનું એ છે વિદ્યાર્થી મિત્રો કે પર્સન ક્લાસમાં એટ્રીબ્યુટના નામ, નેમ અને એડ્રેસ ને બદલી અને અનુક્રમે આપણે એનએમ એટલે નેમ અને ADDR એટલે એડ્રેસ રાખીએ છીએ. એનએમ અને ADDR એટ્રીબ્યુટનો ડેટા પ્રકાર અનુક્રમે નેમ અને એડ્રેસ ક્લાસ છે. આ રીતે પર્સન ક્લાસમાં નેમ અને એડ્રેસ ક્લાસના ઓબ્જેક્ટ છે. કારણ કે પર્સન ક્લાસની અંદર જો 3 ક્લાસ અહીંયા આપણને દર્શાવ્યા છે, નેમ ક્લાસ, એડ્રેસ ક્લાસ અને પર્સન ક્લાસ. તો અહીંયા નેમની વાત આવે છે તો પર્સન ક્લાસની અંદર એનએમ એટલે કે નેમ અને ADDR એટલે કે એડ્રેસ, એ આ બંને ક્લાસ છે જુદા જુદા, અને આ પર્સનની અંદર એ ક્લાસ નથી પણ એ એક ઓબ્જેક્ટ તરીકે લખાયેલા છે. તો એના આધારે આપણને ખ્યાલ આવે કે નેમ અને એડ્રેસ ક્લાસના એટ્રીબ્યુટ સાથેનો પર્સન ક્લાસ અહીં આપણને જોવા મળે છે. નેમ ક્લાસ ને એડ્રેસ ક્લાસ તો છે જ વિદ્યાર્થી મિત્રો, પણ પર્સન ક્લાસની અંદર નેમ અને એડ્રેસ ઓબ્જેક્ટ તરીકે જોવા મળે છે. અને બીજું ઉદાહરણ જોઈએ એનું 6.3.3 નું એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના, એટલે કે બંને વચ્ચે શું તુલના છે, શું સમાનતા છે અથવા શું જુદું પડતું છે તે આપણે જોઈએ. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેના ભિન્ન સંબંધને રજૂ કરે છે. એગ્રીગેશન એવું કરશે કે બે ક્લાસમાં થી બે ક્લાસ છે એમાંથી શું જુદું પડે છે ભિન્ન, તો એ રજૂ કરશે. એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. આ આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી. ઉદાહરણ તરીકે અહીં આપણને આકૃતિ 6.6 માં દર્શાવ્યા પ્રમાણે બે અથવા વધારે વ્યક્તિઓ એડ્રેસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરે છે. આથી એડ્રેસ એ કોઈ એક જ વ્યક્તિ માટે હોય તે જરૂરી નથી, કારણ કે એડ્રેસ તો બધાની પાસે હોય. તમે અહીંયા ઉદાહરણમાં જોઈ શકો છો. તો ભિન્ન સંબંધ જ રજૂ કરશે એગ્રીગેશન, બરોબર. તો અહીંયા તમે જોવો N1 નામનો ક્લાસ છે, P1 નામનો ક્લાસ છે અને એડ્રેસ નામનો ક્લાસ છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો, જો એડ્રેસ નામનો જે મેઇન ક્લાસ છે એ જ અહીંયા પર્સન ક્લાસની અંદર પણ છે, દેખાય. એવી જ રીતે અહીંયા પણ છે એડ્રેસ, એ રીતે નેમ પણ છે, કોઈ પણ નામ હોઈ શકે. પછી તો આ બધામાં ભિન્નતા છે, સરખાપણું નથી. નામ બધાયના સરખા નથી હોતા.
તો અલગ અલગ નેમ ધરાવતા પણ એક જ એડ્રેસ ધરાવતા બે પર્સન ઓબ્જેક્ટ હોઈ શકે. બરોબર, અલગ અલગ નેમ ધરાવતા હોય અને એડ્રેસ પાછળ સરખા હોય એવું બને. કારણ કે એક જ બિલ્ડિંગમાં રહેતા હોય તો બિલ્ડિંગ નંબર સેમ આવે, માત્ર બ્લોક નંબર બદલે. બરોબર, તો એ પણ ઈ જ થતું હોય. અથવા એક જ ઘરના બે સભ્યો હોય તો નામ બેયના જુદા જુદા આવતા હોય પણ સરનામું તો એક જ હોય, એડ્રેસ એક જ હોય. તો એગ્રીગેશન તે પ્રકારની ઇન્ફોર્મેશન આપણને શો કરે છે, દેખાડે છે, સંબંધ રજૂ કરે છે. ત્યાર પછીનું પેજ આપણે જોઈએ. હવે વાત આવે છે વિદ્યાર્થી મિત્રો, એગ્રીગેશન તો આપણે જોયું, પણ આકૃતિ 6.7 માં દર્શાવ્યા પ્રમાણે મૂળભૂત એગ્રીગેશનને પૂર્ણ ક્લાસને અડીને એક ખાલી એટલે કે એક ખાલી હીરાના ચિહ્નનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. એગ્રીગેશન છે એ ખાલી હીરાના ચિહ્ન દ્વારા દર્શાવાય છે, જ્યારે કમ્પોઝિશન છે એ ભરેલા હીરાના ચિહ્ન તરીકે અહીં દર્શાવવામાં આવે છે. બરોબર, એ આપણને ધ્યાનમાં રહીએ એટલા માટે અહીંયા લાલ કલર આપણે આપી દઈએ છીએ. આ કમ્પોઝિશન બતાવે છે, જ્યારે આ બાજુના ભાગમાં જે વસ્તુ છે એ એગ્રીગેશન બતાવે છે. એ ડાયમંડનું જે નિશાન છે વિદ્યાર્થી મિત્રો, એ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે કમ્પોઝિશન દ્વારા જે ડાયમંડ દર્શાવવામાં આવેલું છે નિશાન, એ ભરેલું છે, જ્યારે એગ્રીગેશનમાં એ ખાલી છે. ત્યાર પછી કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેનો અજોડ એટલે કે એક્સક્લુસિવ સંબંધ જણાવે છે. કમ્પોઝિશન એક પ્રબળ કે મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે, જેમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ ઉપર આધારિત હોય છે. એટલે કે જો એકત્ર ક્લાસ એટલે કે એગ્રીગેટિંગ ક્લાસનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો તેના આંશિક ક્લાસ પણ નષ્ટ થઈ જાય. બરાબર, નષ્ટ થઈ જશે. ઉદાહરણ તરીકે પર્સન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ડિલીટ કરવામાં આવે તો નેમ ક્લાસનો ઓબ્જેક્ટ જે હશે નેમની અંદર, એ પણ નષ્ટ થઈ જશે. કમ્પોઝિશનનો સંબંધ આકૃતિ 6.7 માં દર્શાવ્યા પ્રમાણે એક ભરાયેલા એટલે કે સોલિડ હીરાના ચિહ્નને પૂર્ણ ક્લાસને અડીને બતાવવામાં આવ્યો છે. અને આકૃતિ 6.7 માં દર્શાવેલ ઉદાહરણમાં પર્સન ક્લાસ અને નેમ ક્લાસ વચ્ચેનો સંબંધ કમ્પોઝિશન રિલેશનશિપ છે, જ્યારે પર્સન ક્લાસ અને એડ્રેસ ક્લાસ વચ્ચેનો જે સંબંધ છે એ એગ્રીગેશન રિલેશનશિપ છે. એક જ એડ્રેસ એક કરતા વધારે વ્યક્તિનું હોઈ શકે. આથી જ્યારે કોઈ વ્યક્તિ નષ્ટ કરવામાં આવે, વ્યક્તિનું નામ તમે નષ્ટ કરી દો તો એની સાથે ત્યારે તેને સુસંગત નેમ ઓબ્જેક્ટને નષ્ટ કરવામાં આવે, એ પણ સાથે નષ્ટ થઈ જાય. પણ એડ્રેસ નષ્ટ કરવામાં આવતું નથી, કારણ કે એડ્રેસ એક જ વ્યક્તિનું નથી. એડ્રેસ તો એક જ ઘરમાં રહેતા બે સભ્યનું છે. એટલે વ્યક્તિનું નામ નષ્ટ કરશો તો એ ભલે નષ્ટ થઈ જતું, પણ એની સાથે જે એડ્રેસ જોડાયેલું છે એ નષ્ટ નહીં થાય, કારણ કે એ પાછું બીજા વ્યક્તિ સાથે જોડાયેલું છે જ. જો બંને એક જ ઘરના સભ્યો હોય, બંનેનું એક જ સરખું એડ્રેસ હોય, બંનેને નષ્ટ કરી દેવામાં આવે તો જ એ શક્ય બને.
અમુક આપણને યાદ રાખવાના પોઈન્ટ્સ આપણને આપેલા છે, જેમાંના તમને વાંચીને કહું છું. કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતો હોય તો શું થાય? તો તેને ઓનર ક્લાસ અથવા પૂર્ણ ક્લાસ અથવા એકત્ર ક્લાસ કહેવામાં આવે છે. આ વાતની ખાસ કાળજી રાખીને સમજવું અને યાદ રાખવું. જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલ હોય તેને સબ્જેક્ટ ક્લાસ અથવા આંશિક ક્લાસ અથવા એકત્રિત ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઉદાહરણમાં પર્સન ક્લાસ એ ઓનર ક્લાસ છે, જ્યારે નેમ અને એડ્રેસ છે એ સબ્જેક્ટ ક્લાસ અથવા આંશિક ક્લાસ અથવા એકત્રિત ક્લાસ કહેવાય છે. આ વાતને ધ્યાનમાં રાખવાની. ત્યાર પછી આગળનું પેજ જોઈએ મિત્રો. ત્યાર પછીનો મુદ્દો છે 6.3.4 ઇનહેરિટન્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઇનહેરિટન્સ માં શું હોય, એનાથી શું થાય એની વાત આપણે કરવાની છે. અને આમ તમને એમ થશે કે સર આ ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોમાં શું છે? તો મેં તમને કીધું એ મુજબ પ્રોગ્રામિંગ કરતી વખતે કયા પ્રકારનો આપણે ઉપયોગ કરવાનો છે તે સમજવું એ જ આ પાઠનો હેતુ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇનહેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મોને વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાના સામર્થ્યનો નિર્દેશ કરે છે. ઇનહેરિટન્સ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો એટલે કે ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ જણાવે છે. ઉદાહરણ તરીકે પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ ટીચર ક્લાસને વારસામાં મળે છે. આ ઉપરાંત ટીચર ક્લાસના વધારાના એટ્રીબ્યુટ જેવા કે સબ્જેક્ટ અને મેથડ જેમ કે વિષયના લેક્ચર હોઈ શકે. આવા સંજોગોમાં પર્સન ક્લાસનો ઉપયોગ કરીને ટીચર ક્લાસ વ્યાખ્યાયિત કરી શકાય. કારણ કે પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ ટીચર ક્લાસને વારસામાં મળે છે, અને ટીચર ક્લાસના જે સબ્જેક્ટ અને વિષયના લેક્ચર ને એ બધું છે એ પર્સન ક્લાસનો ઉપયોગ કરીને આપણે ટીચર ક્લાસ વ્યાખ્યાયિત કરી શકીએ તે પ્રકારનું થાય. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસ એટલે કે ટીચર ક્લાસ ને સબ ક્લાસ અથવા ચાઇલ્ડ ક્લાસ અથવા તો ડિરાઇવ્ડ ક્લાસ કહે છે. જ્યારે હયાત ક્લાસ એટલે કે પર્સન ક્લાસને સુપર ક્લાસ અથવા પેરેન્ટ ક્લાસ અથવા બેઝ ક્લાસ પણ કહેવાય છે. મતલબ કે જે મુખ્ય ક્લાસ છે વિદ્યાર્થી મિત્રો, પર્સન ક્લાસ છે એ મુખ્ય ક્લાસ છે, તો પર્સન ક્લાસને આપણે પેરેન્ટ, જેમ આપણે ગમે એટલા મોટા થઈએ તો એ આપણા મમ્મી પપ્પાથી આપણે મોટા થઈ શકતા નથી. એ જ રીતે અહીંયા પર્સન ક્લાસ છે એ પેરેન્ટ ક્લાસનો દરજ્જો મેળવે છે, અને ટીચર જે છે ટીચર ક્લાસ એ ટીચર ક્લાસને સબ ક્લાસ અથવા ચાઇલ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. ક્લાસ ડાયાગ્રામમાં ઇનહેરિટન્સ બતાવવા માટે આકૃતિ 6.8 માં દર્શાવ્યા પ્રમાણે સુપર ક્લાસ એટલે કે પેરેન્ટ ક્લાસ તરફ નિર્દેશિત કરતા તીરનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો અહીં તમે જોઈ શકો છો પર્સન ક્લાસ છે એ પેરેન્ટ ક્લાસ તરીકેનું કામ કરે છે, જ્યારે ટીચર ક્લાસ છે એ આ બાજુના તીર મારફતે તમને પેરેન્ટ ક્લાસ બાજુએ ઈશારો કરે છે. ઇનહેરિટન્સના મુખ્યત્વે બે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, જેમાં સિંગલ ઇનહેરિટન્સ અને
મલ્ટી ઇનહેરિટન્સ આપણને આ બંને આકૃતિ દ્વારા દર્શાવેલા છે 6.8 અને 9 માં, જેમાં 6.8 ની આકૃતિ આપણે હમણાં જોઈ હતી, જ્યારે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કેવા હોય, સિંગલ લેવલ તો જોયા, તો મલ્ટી લેવલ ઇનહેરિટન્સ આ પ્રકારના હોય છે. જેમ કે પર્સન છે એ મેઇન પેરેન્ટ્સ ક્લાસ છે, એમાંથી એમ્પ્લોય ક્લાસ અને એમ્પ્લોય ક્લાસમાંથી પછી ટીચર ક્લાસ. તો સબ ક્લાસનો પણ સબ ક્લાસ અને આ મેઇન પેરેન્ટ ક્લાસ, તો આ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ થયું કહેવાય. પદાનુક્રમિત ઉત્તરાધિકાર એટલે કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ તરીકે આને ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અમુક સમયે વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો આદર્શ પદાનુક્રમ હોઈ શકે. દાખલા તરીકે પર્સન ક્લાસમાંથી એમ્પ્લોય ક્લાસ મેળવી શકાય અને પછી એમ્પ્લોય ક્લાસમાંથી ટીચર ક્લાસ મેળવી શકાય છે. આ પ્રકારના ઇનહેરિટન્સ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહેવાય છે, જે આપણને ઉદાહરણ દ્વારા જોવા મળે છે. ત્યાર પછી નું પેજ જે છે, છેલ્લું પેજ, આ પાઠનું છેલ્લું પેજ કેવું હોય તો પેજ અને છેલ્લા બે પેરેગ્રાફ કયો તો પેરેગ્રાફ અથવા છેલ્લો મુદ્દો એ જોઈએ. કમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના જેમ એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના કરેલ હતી, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇનહેરિટન્સ અને કમ્પોઝિશનની તુલના તમને જોવા મળશે. જેમાં ઇનહેરિટન્સમાં ક્લાસની ક્રિયાત્મકતા એટલે કે ફંક્શનાલિટી ભેગી વાપરવા, પુનઃ ઉપયોગ કરવા અથવા વધારવા માટે અન્ય ક્લાસમાંથી વારસામાં મેળવી શકાય છે. ઇનહેરિટન્સમાં વારસો તો આવશે ના આવશે. અહીં સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે એક પ્રકારનો એટલે કે ઇઝ એ કાઇન્ડ ઓફ સંબંધ હોય છે, જ્યારે કમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી, પણ બીજા ક્લાસ વડે બનેલો હોય છે. ક્લાસ અમુક એટ્રીબ્યુટ ધરાવે છે, જેમાંના કેટલાક બીજા પ્રકારના ક્લાસના હોય છે. એવું બને પણ એ ક્યારેય કોઈ દિવસ કોઈ ક્લાસમાંથી અથવા બીજે ક્યાંયથી વારસામાં મેળવતો નથી, બીજા ક્લાસમાંથી વારસો મેળવતો નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ છઠ્ઠો પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ, જેનું આપણા પાઠનું નામ હતું ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. તે પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા છે આપ સૌને ખ્યાલ આવી ગયો હશે. ન સમજાય તો મેં તમને અગાઉ પણ કીધું હતું કે તમે મારો સંપર્ક કરી શકો છો. અને બાકીનો જે નવો પાઠ વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરવાનો છે, એ પાઠ આપણે આવતા લેક્ચરથી શરૂ કરવાનો થશે. અહીંયા આપણો છઠ્ઠો પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. માત્ર પાઠ પૂર્ણ કરી દેવાથી અથવા વિડીયો જોઈ લેવાથી આપણી ફરજ પૂરી નથી થતી. આપણી ફરજ તરીકે મતલબ કે મારી ફરજ તમને ભણાવવાની છે, એ જ રીતે તમારી ફરજ પણ વિડીયો લેક્ચર જોયા બાદ એમાંથી કંઈક શીખીએ, મેળવીએ અને પ્રશ્નના જવાબ, ખાસ તો જે ઓબ્જેક્ટિવ MCQ ક્વેશ્ચન છે, 12મું ધોરણ છે તમારું, તો 12મા ધોરણમાં જરૂરી નથી કે આપણે વાંચ્યું છે એમાંથી જ આવશે. ઘણી વખત એવું થશે કે આપણે લીધેલી બુકમાંથી પણ અમુક પ્રશ્ન ન હોઈ શકે ને બહાર ના હોય અથવા પાઠમાંથી કાઢેલા હોય, તો એવા પ્રશ્નોને પણ તમારે ફેસ કરવા પડે. તો એના માટે બેટર વે એ રહે કે અત્યારથી જો તમે મહેનત કરો, ક્વેશ્ચન આન્સર પાકા કરતા જાઓ, તૈયાર કરતા જાઓ, તો તમને આગળ જતા જ્યારે ફરી પાછી આપણે ટેસ્ટ લેવાની થશે વિદ્યાર્થી મિત્રો, તો તમને એટલું બધું હાર્ડ નહીં લાગે, તમને મજા આવશે. બરોબર? કંઈ પણ પ્રશ્ન ઊભો થાય, કોઈ પણ પ્રકારની કઈ સમસ્યા કમ્પ્યુટરના અભ્યાસક્રમને લગતી હોય, તો તમે મને ગમે ત્યારે ફોન કરીને, કોલ કરીને જાણી શકો છો, માહિતી મેળવી શકો છો. ફરી એકવાર હું તમને સ્ક્રીન ઉપર મારા
નંબર આપી દઉં છું, જેથી જો તમને કોઈ નવા વિદ્યાર્થી હોય, નવા તો 12મા ધોરણમાં નથી પણ છતાં પણ ન યાદ હોય અથવા તો ડિલીટ થઈ ગયા હોય તો આપણે લખી શકીએ, બરોબર? તો એ કામ આપણે કરી નાખીએ. અહીંયા મારા નંબર લખું છું. આ મારા કોન્ટેક્ટ નંબર છે. બરોબર. અને જો ક્યારેય કોઈ પ્રશ્ન વોટ્સઅપમાં પૂછવાનો થતો હોય તો આ મારા વોટ્સઅપ નંબર પણ છે. તો આ બંનેમાંથી ક્યારેય પણ તમારે કામ ઊભું થાય, કોઈ પ્રશ્ન ઊભો થાય અને ન ખબર પડે તો મને કોલ દ્વારા તમે પૂછી શકો છો. બરોબર, ખ્યાલ આવી ગયો બધાને? તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.